નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। આજે સન્ડે એક નવી ભરતીની અપડેટ સાથે ફરી એકવાર એક નવા વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છે। આજના વિડીયોમાં ટોપિક રહેશે મ્યુનિસિપલ સ્કૂલોનો। મ્યુનિસિપલ સ્કૂલોની અંદર ખૂબ જ મોટી ભરતી હાલ આવી છે, જેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। આ ભરતીમાં સુપરવાઇઝર, ક્લર્ક તેમજ વિવિધ પદો પર ભરતી કરાશે, જેની અંતિમ તારીખ 20 ડિસેમ્બર રહેશે। તો જે કોઈ ઉમેદવારો જુનિયર ક્લર્ક, સુપરવાઇઝરની ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે, અરજી કરવા માંગે છે, તો આ વિડીયોને અંત સુધી જોશે તો ઉપર મોટો 50% આઈડિયા આવી જશે। દોસ્તો, લાંબા સમય બાદ સરકારી સ્કૂલોમાં નોન ટીચિંગ સ્ટાફની ભરતી છે। આ ભરતી છે સરકારી સ્કૂલોમાં પણ નોન ટીચિંગ સ્ટાફની છે। ડિટેલમાં સમજીએ તો આ જે ભરતી છે તેમાં ક્લર્કની સૌથી વધારે 34, જ્યારે સુપરવાઇઝરની 20 જગ્યાઓ છે। આ ઉપરાંત નાયબ સેશન અધિકારીની 1, અધ્યાપક નૂતન તાલીમ વિભાગ માટે 1, સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલ માટે 2, ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝર માટે 10, જ્યારે જુનિયર ક્લર્ક માટે 34 જગ્યાઓ છે। ડિટેલમાં સમજીએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ ભરતી છે, નોન ટીચિંગ સ્ટાફ। 20 ડિસેમ્બર છેલ્લી તારીખ, ઓનલાઈન ફોર્મ કરી શકાશે। અધિકારીઓના મતે સમગ્ર ભરતી પૂરી થયા બાદ વહીવટી સરળતા વધશે, ઉપરાંત કામની પેન્ડન્સીમાં પણ ઘટાડો થશે। તો એ દોસ્તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ઉપરાંત કામની પેન્ડન્સી પણ ઘટાડો થશે। મ્યુનિસિપલ સ્કૂલોમાં લાંબા સમય બાદ ભરતીની જાહેરાત કરાઈ છે। ઉમેદવાર પાસેથી શૈક્ષણિક લાયકાત ઉપરાંત એક્સપિરિયન્સ પણ મંગાવાયો છે, જેમાં નાયબ સેક્શન અધિકારી, શાસન અધિકારી માટે ઉમેદવાર અનુસ્નાતકમાં પ્રથમ વર્ગ અને તાલીમી સ્નાતક હોવો જોઈએ। અધ્યાપક માટે પહેલા વર્ગ સાથે ગ્રેજ્યુએશન અને તાલીમી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ। સિગ્નલ સ્કૂલના સુપરવાઇઝર માટે સ્નાતક, પીટીસી અથવા તાલીમી સ્નાતક હોવો જોઈએ। સુપરવાઇઝર માટે અરજી કરનાર ઉમેદવાર કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએશન તથા પીટીસી ઉપરાંત તાલીમી સ્નાતક અરજી કરી શકશે। જુનિયર ક્લર્ક માટે કોઈપણ સ્નાતક અરજી કરી શકશે। જાહેર કરેલી 5 ભરતી માટે 4 ભરતી માટે અનુભવી ઉમેદવાર જ અરજી કરી શકશે, જ્યારે જુનિયર ક્લર્કમાં ફ્રેશર ઉમેદવારો પણ અરજી કરી શકશે। તો દોસ્તો, આશા રાખું છું ઉપર મોટું તમને આઈડિયા આવી ગયો હશે। વિડીયો ગમ્યો તો લાઈક કરો, બીજા સુધી શેર કરો। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।